હાલો મિત્રો, આપણે ટાઢી રોટલી પડી હોય તો એને આપણે શું કરશું? તો આપણે વિચારવામાં એવું છે કે આપણે એનો નાસ્તો બનાવી નાખવાનો છે. તો નાસ્તો નૂડલ્સને એક કુર મૂકી દે ને એવો બનાવવાનો છે. તો આપણે આ રોટલી છે ને એને આવી રીતના આપણે ભૂંગળું વાળી દેવાનું છે. આવી રીતના ભૂંગળું વાળી અને આપણે એને કટિંગ કરી નાખવાનું છે. પતલું પતલું કટિંગ કરવાનું છે. આપણે કટિંગ કરી એક ડીશમાં લઈ લઈશું. છોકરાની મજા આવે ખાવાની, મોટા હોય તો મજા આવે, આપણી રોટલીનો ઇસ્તેમાલ થઈ જાય અને એનો ટેસ્ટ સારો આવી જાય. ટમેટાને લાંબા કાપી લીધા છે, લાંબી ડુંગળી કાપી લીધી છે, 2 ડુંગળી કાપી છે અને થોડુંક આપણે લાલ મરચું, આપણે એક આ મીઠા લીમડાની તેલ લેવાની છે અને આપણે એનો વઘાર કરીશું. તો હવે આપણે એનો વઘાર કરી આપણે એક આ નોનસ્ટિક હાલો આપણે હવે ગેસ એને ચાલુ કરી દેવાનો છે. ગેસ ચાલુ કરીને આપણે એક પાવડું તેલ એડ કરવાનું છે. આપણે તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખવાનું છે. જીરું નાખીને આપણે એમાં હિંગ નાખવાની છે. હિંગ નાખીને આપણે એમાં મીઠા લીમડાની તેલ નાખી દેવાની છે. મીઠા લીમડાની તેલ નાખશું અને એક લાલ મરચાંની પટ્ટી કરીશું એ નાખી દઈશું. આપણે 2 લીલા મરચાં સમાર્યા છે તો એ અંદર એડ કરી દઈશું. હવે એને આપણે ડુંગળી કાપી છે તો એ આપણે એડ કરીશું. આપણે એમાં ટમેટું કટિંગ કર્યું છે, ટમેટું એડ કરી દઈશું. આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. એની અંદર આપણે થોડોક ગરમ મસાલો નાખીશું, અડધી ચમચી ધાણા જીરું નાખીશું, થોડીક આપણે સ્વાદ પ્રમાણે હળદર નાખીશું. આપણે એની અંદર શેઝવાન ચટણી નાખવાની છે. શેઝવાન ચટણી નાખશો એટલે નૂડલ્સને એક કોર મૂકી દે એવી આપણી પછી એને ગરમા ગરમ ખાય. નાનાથી મોટા છોકરા તો બહુ ખુશ થઈ જાય. આપણે એની અંદર રોટલીને એડ કરી દઈશું. રોટલી એડ કરીને આપણે મસાલો મિક્સ કરી દેવાનો છે. આપણે એના પર લીલા ધાણા એડ કરીશું. ગેસને આપણે બંધ કરી દઈશું. હાલો ભાઈ, આપણો ગરમા ગરમ નાસ્તો સરસ તૈયાર છે. રોટલી પડી હોય ને તો આમ ન ખાય છોકરા, પણ આવી રીતના નાસ્તો બનાવી દો ને એટલે નાના છોકરાને તો બહુ જ ભાવે. હાલો ભાઈ, આપણો ગરમા ગરમ નાસ્તો સરસ તૈયાર છે. તો હાલો ખાવા. જો આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં લખજો મારો આ વિડીયો કેવો બન્યો એમ. સુગંધ તો બહુ સરસ આવે છે.